હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે જઈ રહ્યા છે ખાખરાવન, જો કે ભાથીજીનું મંદિર છે ત્યાં આગળ ફાગવેલથી 3 કિલોમીટર દૂર થાય છે. તો આ જો ભાથીજી મહારાજની પ્રતિમા, જો કે મૂર્ત અંદર બનાવેલી છે. તો જેને પણ આવું છે એ આવો, બેસ્ટ વ્યૂ છે ત્યાં આગળનો. આ જો કારકા માતાની સ્ટેચ્યુ છે. આ પહેલાનો ઇતિહાસ છે અને જોવાની પણ મજા આવશે તમને. જો આ શીશ છે ભાથીજી મહારાજનું. અહીંયા આગળ પણ મંદિર છે, જોવો તમે. આ છે ગોગા મહારાજનું મંદિર છે. જો આ પણ લોકો માનતા રાખે છે તો ઘોડો પણ અહીંયા આગળ પબ્લિકે ચડાવેલો છે, અહીંયા આગળ જોઈ શકો છો તમે. જો આ છે કંકોબા, જોડે છે ભાથીજી મહારાજ. જો તમે અહીંયા આગળ પણ એક નાનું મંદિર છે અને ભાથીજી મહારાજનું શીશ મૂકેલું છે. ચલો હું તમને બહારની સાઈડ લઈ જાઉં, જ્યાં ભાથીજીએ ફેરા લીધેલા ત્યાંની સાઈડ. લાઈક કરો અને ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલ પ્રદીપ બ્લોગરને. જો જે આ ચોરી છે ત્યાં આગળ ભાથીજી મહારાજે ફેરા લીધેલા, જો કે અધૂરો ફેરે એ વરમાળા તોડીને ગાયોના વારે ગયેલા. જોઈ શકો છો તમે, આ ચોરી છે. અહીંયા આગળ ભાથીજી મહારાજે ફેરા લીધા. અહીંયા આગળ મંદિર છે જો ભાથીજી મહારાજનું. આ બાદ ઉપર જો મંદિર લખ્યું છે, ભાથીજી મહારાજની સ્ટેચ્યુ પણ છે અહીંયા આગળ. આ જો એક આ બાજુ બીજી એક સ્ટેચ્યુ છે. તો એકદમ ખુલ્લી જગ્યા છે, આવો અહીંયા આગળ, મજા આવશે. આ જો એક બીજું એક પણ મંદિર છે, અહીંયા આગળ મંદિર ફરવા લાયક બહુ જગ્યા છે. આ જો ખાખરાવનનો કૂવો છે, આ જ્યાં પાણી પીવડાયું હતું એ કૂવો છે આ ખાખરાવનનો. જેનું નસીબ હોય છે એને સાપ જોવા અત્યારે પણ મળે છે. આ જો જે ખાખરાવનનો જે છોડવો છે એ ખાખરો જો કે કહેવામાં આવે છે. અહીંયા આગળ શીશ કપેલું અને આ પાન પર છોટા ઉડેલા લોહીના. આ જો ભાથીજી મહારાજની પપ્પાની સમાધિ લીધેલી છે અહીંયા આગળ. આ સમાધિ પણ છે જુઓ. અને આ જગ્યા પર ગોગા મહારાજનો રાફડો છે. કહેવતમાં આવે છે કે અત્યારે પણ અહીંયા આગળ સાપ રહે છે. તો અત્યારે અહીંયા આગળ પૂજાઓ થાય છે બધી, તમે જોઈ શકો છો. અત્યારે અહીંયા આગળ હવન બારે છે. તો જે નસીબ હોય એ અત્યારે અહીંયા આગળ જોવા મળે છે. જોઈ શકો છો તમે વ્યૂ.